અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે। સામાન્ય બોલાચાલી કેવી રીતે જીવલેણ હુમલામાં ફેરવાઈ શકે તેનું આ તાજું ઉદાહરણ છે। જીઆરડીસી ખાતે આવેલી જલધારા ચોકડી નજીક જાહેર માર્ગ પર કાર ચાલક પર કોયટા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ઘટના જીઆરડીસીના સબ્જી માર્કેટ નજીક આવેલ રોડ પર બની। કાર ચાલકે રોંગ સાઈડ પરથી આવી રહેલા બાઇક ચાલકને રોકી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વાતથી બાઇક ચાલક ઉશ્કેરાઈ ગયો અને મામલો ઉગ્ર બન્યો। આરોપી બાઇક ચાલકે નજીકમાં નાળિયેર પાણી કાપવા માટે વપરાતા કોયટાથી કાર ચાલક પર અચાનક હુમલો કર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે કાર ચાલકને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટના સ્થળે હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત કાર ચાલકને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ હુમલો કર્યા બાદ આરોપી બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જાહેર માર્ગ પર ખુલ્લેઆમ થયેલા હુમલાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ જીઆરડીસી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્રિત કર્યા છે અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઊભો કરે છે કે માત્ર ટ્રાફિક બાબતની તકરારને લઈને જાહેરમાં જીવલેણ હથિયારથી હુમલો કરવો કેટલો ગંભીર ગુનો છે। આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે અને કાયદાનો ભય ગુમાતો જાય છે કે કેમ તેવો સવાલ પણ ઊભો થાય છે। હાલ સમગ્ર મામલે જીઆરડીસી पुलिस द्वारा વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। क्या क्या हुआ भाई तुम्हारे साथ, बताओ। बस यही हुआ, मैं इधर मेरी साइड से आ रहा था और राइट साइड घूम रहा था, सामने से रॉन्ग साइड से बाइक से ये आया और बोलता है तेरे को दिखता नहीं है क्या मेरा बाइक। फिर ऐसा करके मेरे साथ मचमची किया और फिर ये छुरा लेके और मेरे सर में मार दिया ऐसे। ये देखो, और अभी कहाँ है वो? अभी ये इसका ठेला खड़ा है नारियल का और वो भाग गया यहाँ से, है नहीं।